શ્રદ્ધા, ભક્તિ અને ગુરુવંદના ભાવ સાથે લાખો ભક્તો દેવાયતોમાં ઉમટ્યા છે। વિવિધ મંદિર તથા આશ્રમોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। શામળાજી, વીરપુર, ઊંઝા, અમદાવાદ, બગદાણા સહિતના નગરોના દેવાયતો ભક્તિભાવથી ભરપૂર જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શામળાજી નજીક લુસડિયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। શામળાજી મંદિરે જઈ ભગવાન શામળિયાના દર્શન કર્યા। ભાવનગરમાં બગદાણા આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન માટે આશ્રમમાં ભક્તો ઉમટ્યા। આશ્રમ પરિસર બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું। ગુરુ પૂજન, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો માટે ખાસ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી, જ્યારે હજારો સ્વયંસેવકો સેવા માટે ખડે પગે રહ્યા હતા। ગુરુ પૂર્ણિમાના અવસરે બજરંગદાસ બાપાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં નહીં પણ આજે લાખોની સંખ્યામાં યાત્રિકો આ ઉત્સવમાં જોડાશે અને બાપાનો પણ પ્રસાદ પણ લેશે। યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી। આ પ્રસંગે ભગવાન શામળિયાએ વિશેષ વાઘા, હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોથી ભવ્ય શણગાર સાથે દર્શન આપ્યા। ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ માનતા ભક્તોએ ગુરુ દક્ષિણા અર્પણ કરી દર્શનનો લાભ લીધો। જે ચતુર્ભુજ અવતાર છે ભગવાનનો, એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। ખાસ કરીને કહેવાય છે કે કૃષ્ણમ વંદે જગતગુરુ, જેના કોઈ ગુરુ નથી અને ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે। અને ભગવાન શામળિયાના દર્શન કરી જેનું મનમોહક જે સ્વરૂપ છે એના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। આ તો જે દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અહીં દર્શન માટે ઉમટી રહ્યા છે। ભગવાન શામળિયાને ગુરુ સમાન માની અને ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે। ભગવાનને વિશેષ શણગાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી છે અને પૂજા સાથે ભક્તો દર્શન કરી અને ધન્ય બની રહ્યા છે। યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી। ગુરુ પૂર્ણિમાના અવસરે રાજા રણછોડને ખાસ દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મુખ્ય મંદિર ઉપરાંત આસપાસની ગુરુ ગાદીઓ પર પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો। જય રણછોડના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। ભક્તોએ રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહેસાણાના ઊંઝા ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ગુરુ પૂર્ણિમાને લઈ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો મા ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા। ભક્તોએ મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। ભક્તો મા ઉમિયાના દર્શન કરવા માટે લાઈનોમાં લાગ્યા। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા। અનેક ભક્તો દૂર દૂરથી પગપાળા સંત શિરોમણી જલારામ બાપાના દર્શને ઉમટ્યા। પૂજ્ય જલારામ બાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પરિવારજનોના હસ્તે પૂજન કરવામાં આવ્યું। સમગ્ર વીરપુર ધામ જય જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યું। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું, મારા ગુરુને મળવા માટે। હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ। વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું। હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સઠણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું। એમના પરચા અપરંપાર છે। એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો। ખેડ બ્રહ્માના નાના અંબાજી તરીકે પ્રસિદ્ધ અંબિકા માતાજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। ગુરુ પૂર્ણિમાના અવસરે મંદિરમાં માતાજીને ખાસ શણગારથી સજાવવામાં આવ્યા। ભક્તોએ માતા અંબિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। મહંત દિલીપદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજન, વ્યાસપૂજન અને પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવ્યા। મંદિર પરિસર ભજન કીર્તનથી ભક્તિમય બન્યું।